હેલો મારું ટુક ફેમિલી, કેમ છો ભાઈ? બધા મજામાં હશે જ. હું પણ મજામાં છું. બધાને નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, જેટલા પણ નવા હોય એટલા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જૂના હોય એ શેર કરજો, અને તમારા માટે કંઈક મેં નવા અંદાજમાં વિડીયો બનાવું છું. તો મિત્રો, તમે કયા ગામથી વિડીયો જોવો છો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જજો અને કોમેન્ટ કરજો. અને હવે થોડા સમયમાં તમને મેં નવા લોકેશન બતાવીશ ને નવી જગ્યાઓ બતાવીશ. પણ હવે 2 દિવસથી આપણે ઘરે કામ ચાલે છે, બરાબર ફાઇટિંગનું કામ, ડાંગર થાણવાનું કામ ચાલે છે મિત્રો. તો એવું કામ તમને મેં બતાવું છું. જે કામ કરું ને એ જ કામ તમને બતાવું છું. તો થોડા ઘણા મજૂરો કર્યા છે, બરાબર છે, આપણી પોઝિશન પ્રમાણે. અને કામ ચાલુ છે ને 2 દિવસથી મુનરભાઈ પણ ડાંગર થાણવાનું કામ ચાલુ રહ્યું છે. કેટલા માણસો ડાંગર થાણે છે તમે જોવો છો. આપણે પણ ડાંગર થાણવાની છે મિત્રો, બરાબર છે. અને આ તો પડી ગયું છે, તમે જોઈ શકો છો. આ દરું છે પણ અહીંયા રહી ગયું હતું. અને કે આપણે આગલા દિવસે તમને વિડીયો મૂક્યો હતો એટલી ડાંગર થાણાઈ તમને કહું મેં. બીજું તમે આપણા ખેતરમાં આવી જાય, બરાબર. તો મિત્રો, શું કામ કરવું એ તમે કહેજો, બન્યા રહેજો બ્લોગમાં. જગા બોલ બોલ. બોલ. तो मित्रों, અત્યારે हमारे डांगे रोपाई છે ને આ છે જગદીશ બારિયા. લાઈક કરજો, કે લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરજો કે કરજો. તો મિત્રો, કોમેન્ટ કરજો તમે. અને અમારા ડોંગર રોપવાનું ચાલે છે, તમને બતાયા મારા પપ્પા. મંજૂરો કેટલો છે? મજૂરો તો 1000 છે. ये मजूरो 4 मजूरो છે. તો મિત્રો, આ થોડાક લેટ પડી ગયા અમે, કેમ કે ટ્રેક્ટર ઘાવીને નીકળી ગયું. કાલે વરસાદ ફૂલ પડ્યો એટલે આપણે આવી નહીં શક્યા. અને આટલું રોપાયું છે. અને આ છોકરીઓ તમે જુઓ છો. મીના, શું કેવું તારું? હા મીના, શું કેવું? બરાબર ને? બરાબર. હા, હા, ડોંગર રોપતા તને આવડે છે? આવડે. તો પણ આ રોપવાનું જ ને. તો મિત્રો, તમે જોઈ શકો આપણે પણ ડાંગર રોપવાની છે અને શરૂઆત કરી નાખી. હવે રીમઝીમ વરસાદ પણ આવી રહ્યો છે, બરાબર છે. અને વરસાદમાં જ રોપશું ને ત્યાં મજા આવશે, બરાબર. તો કંઈક મોબાઈલ મેકી દઈએ હવે અને આપણે ચાલુ કરી દઈએ રોપવાનું. કેટલી મજા આવે તમને કહું, બરાબર. તો દોસ્તો, હવે આપણે કામ ચાલુ કરી દીધું છે, બરાબર છે. અને તમારા ડોંગર રોપવા હોય તો મને કહેજો, મને ફોન કરજો, એટલે મેં મજૂરોને તમને કરી આપીશ, બરાબર છે. હું બી આવું છું રોપવા, બરાબર. થોડો ઘણો મોકો પડશે.
कुर्सी की पेटी बांध लो, मौसम बिगड़ने वाला है। आर यू कॉमेडी भी અરે હો વિજય કાળિયા તેની જાનેરી ભાડેની રાપ કાઢી વાટે ઘાટે લડે અને મારી સરત્યા પર પાછી અને રાપ કાઢી હે વાટે ઘાટે જાનુડી મારી કોળતી પરે મારી સરત્યા કરે ને જાનુ રડતી પરે હે વાટે ઘાટે જાનુડી મારી કોળતી પરે મારી સરત્યા કરે ને જાનુ રડતી પરે ને મારી સરખ્યો આવશે ને મારો વિચાર આવશે મારા વિનાનું જાનું તન કેમ રે ફાવશે ને મને ગોડું ગોડું કહીને તું લાડમાં બોલતી ગોડી માને કે નારી તું ભૂલી રે ગઈ હે ઘાટે ઘાટે જાનુડી મારી કોળતી પરે મારી સરખ્યો કરે ને જાનુ રડતી પરે બે હજાર 23 का धमाका सिंगर गुलाब वारिया चढ़ियो राजूभाई तेरी रात्रा गीतकार વિજય કાળિયા ગુંજી એ મને મળવા જમતેલી ગાંડી પોતડાની મઈ એવી આપણી રાઠણી હવે સુની પડી ગઈ તો મને ભાવ ગમે એટલે ભાવ એ તું તો રાજુ રાજુ કહીને મને લાડમાં બોલતેલી એવા રાજુ કાળિયાનો પ્રેમ ભૂલી બેઠી હે મારા દિલમાં જાનુડી કેવી રમતી હતી મારા દિલના દરવાજા સુના પડ્યા મારા હાથમાં લપેલું મારું નામ રે કે મિત્રો તમે લાઈક કરો કરી દીજો તમે ઓકે જાનુડી મારી કોળતી પરે अच्छा ना तो बोलो बोलो अभी देखो अच्छा રડતી પરે लाइक कर दीजिए ओके तो फिर से जाओ मस्त सारा लाइक कर दो कमेंट कर दो रुकिए से आगे लाइक कर दो रुकिए से आगे ફરવાના મોટા સપના હતા હવે એવા રે તેને કરે ભૂલા દોસ્તો તમે જોઈ શકો છો આ લોકો આટલી બધી મને એવું ચાલ્યું તમે જુઓ છો આ 13 રૂપિયા ને લગભગ મારી લગભગ 2 કલાકમાં ને એટલા વાર હે પેલા બે જણા છે ને આમથી ઉનાઈ જાય ને વચને અને આ મજૂરો ખરા એ જોણ એમ નહીં બરાબર હું આ વચમે એકલો પડી ગયો ભાઈ એકલાનું કામ આવું આ દક્ષા આવે છે રોપવા માટે એટલે મને થોડુંક સારું લાગ્યું કોમેન્ટ કરજો ને તમારા માટે નવા નવા અંદાજના તમે જોઈ શકો છો ઘરવાળી હા
ઘરવાળી હમણાં આવી છે મિત્રો. શું બનાવ્યું ખાવાનું? બીજું બીજું શું બનાવ્યું? એટલું ભાઈ, નવા નવા અંદાજમાં તમારા માટે વિડીયો બનાવું છું મેં. તમે જેવો સપોર્ટ કરો કરતા રહીજો ભાઈ, બરાબર. ખોચો રોબી જ કાઢો, હાડો પછી જ ખાઈએ નહીં. મીના ભલા બોલ. તો મિત્રો અત્યારે ડોંગર રૂપીએ છીએ અમે, અને હવે થોડી જ વાર છે હજુ પણ એટલે હવે ડોંગર રૂપીએ તમે બતાવશે નજારો માપે. અને આ જગદીશ વારિયા કેટલી ડોંગર રૂપાઈ? આ બધું ડોંગર રૂપાઈ. તો મિત્રો ડોંગર રૂપાઈ અમારે આટલી રૂપી કાઢી હવે થોડી વાર હજુ વાર છે. દોસ્તો, થોડી વારમાં હવે આપણે આ ચાયડો પૂરો થઈ જશે ને. આટલી બધું રોપાઈ ગયું છે. મજૂરો સારા મળી ગયા છે એટલા માટે. હા ચાલો ફટાફટ ખાઈ લેવાનું છે ભાઈ. અત્યારે વાગી ગયા છે 1-2 વાગવા આવ્યો. ના 2 વાગી જશે મિત્રો. 2 વાગે નહીં, 1 વાગે ચાલુ કર્યું, કામ ચાલુ કર્યું. મિત્રો બપોર પછી પાછું આપણે ખતરનાક કામ ચાલુ કર્યું. ધીમ વરસાદ આવે છે પણ હવે આ લોકોને ખવડાવી દઈએ આપણે થોડું ઘણું, બરાબર છે. અને આટલો દરું છે ભાઈ. હા તો બસ બન્યા રહીજો. અને હવે આપણે જઈએ છીએ ઘરે, બરાબર છે. વરસાદ પડે છે. મારી યાર મજૂર આવવા પાઈ સીધો જમ તમે. તો મિત્રો તમે બન્યા રહેજો ને એક નજારો ખતરનાક તમને બતાવું છું. આપણું ઘર આવી ગયું છે હવે. અને પૂરી કેવું છે? સારું છે. જરીક દરું ખરું બતાવ ને યાર. ના દરું બતાવ ને, કે કેમ રોકવાનું એવું તેવું બધું. હા ટ્રેક્ટર આવ્યું કે નહીં? પડે છે પણ આપણે ફોનની ક્વોલિટી એવી છે, આઈફોન જેવી, એટલે કંઈ થતું નહીં પ્રોબ્લેમ ભાઈ. તો મિત્રો હવે આપણા આ ખેતર પૂરું થઈ ગયું છે. ડાંગર દરું રોપવાનું થોડું ઘણું બાકી છે. છેલ્લું એ તો પતી જશે હવે. અને તમે રોપવાનું હોય તો કીધું. હવે મજૂરો પણ નવરા છે ભાઈ, બરાબર છે. બરાબરનું કામ આજે થયું છે આપણે.
આટલું કામ થઈ ગયું તમે જોયું એ માટે ઠેઠ લગનનું આ બધું રોપાઈ ગયું છે. અને ચાલો હવે પતાવીને આવશે અને આપણે જઈએ ઘરે. બરાબર, તો એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો અને આખો પૂરેપૂરો બ્લોગ તમે જોજો. ને કયા ગામથી જોવો છો એ કોમેન્ટ કરજો ભાઈ. અને મળીએ ફરીના બ્લોગમાં, આવતા બ્લોગમાં. એટલે તમને ખૂબ મજા આવશે. આ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો બારિયા ભણવા ગયો હતો અક્ષયભાઈ, તો મુન્નર બારિયાને ગાડી પર બેસાડીને લઈને આવતો રહ્યો છે. ત્યારે 6 વાગ્યા છે. ચાલ બોલ બોલ, કઈ ગયેલો ભણવા? કી ભણવા? કી સ્કૂલમાં? કી નેહાલમાં? રોજ બોર્ડ. કેવું છે કપડાં? એવું લાવ્યો? કોથો તું લેવા ગયેલો? હા, ભૂડાને લેવા ગયેલો ગાડી લઈને? ગાડી તું ફેરવે છે? હા ભાઈ.